જય દ્વારકાધીશ ગાઈસ અને ગુડ મોર્નિંગ। આજે આપણે થોડાક વહેલા જ ઊભા થઈ ગયા છીએ તો કુછ સવારનો વ્લોગ કેમ ના બનાવું। તો આજે હું બનાવું છું સવારમાં વ્લોગ। યો ગાઈસ ઘણા દિવસ પછી, આમ તો ઘણા દિવસ નથી થયા, 2 દિવસ ને ગાઈસ મોલ આવી ગયું છે એને બાજરો પહેલાં આવી ઓકે છે ને આપણે આજ ઓલું કરવાનું છે। મારે છે ને વાળમાં બહુ ઓલું થઈ ગયું, શું કહેવાય, ચોમાસા પછી વાળ હાવ ડ્રાય થઈ ગયા છે, ફૂંકાઈ ગયેલા થઈ ગયા છે, બેભાન થઈ ગયા છે વાળ હેર મારા। સો ઓકે તો કંઈક ઘરે બને હું તમને દેખાડું શું શું નાખવાનું હોય ને કેવી રીતે બનાવવાનું હોય એ બતાવું। ઓકે સો લેટ્સ ગો, ચાલો હાલો ગાઈસ। ગાઈઝ પહેલાં તો તમારે આમાં શું જોવે, તો પહેલાં તો જોવે એક લોઢાની તવી, લોઢાની હોય ને તો વધારે સારું એટલે મેં આ લીધી, ને મેથી જોવે તો આપણે મેથી કેટલી નાખશું, ને કંઈ આખી મેથી હોય તો ચાલે, ને આવો ભૂકો હોય ને દળેલી તોય ચાલે, મારી પાસે છે તો આપણે કંઈક આટલી લઈશું, 2 ચમચી જેટલી છે, જોઈ લો। બહુ ઝાઝું હોય ને કેમ કે વાળમાં થોડુંક જ લગાડવાનું હોય, ધરું ના કરવાનું હોય। પછી જોવે આપણે ચાની ભૂકી, તો એ કેટલી જોવે હું તમને કહું, બસ એટલી, એવું લાગે થોડીક વધારે નાખી દે ઓકે। તો એ આપણે જોવે મોટી અડધી ચમચી, સમજાણું, ને પછી જોવે આપણે મીઠો લીમડો, તો આપણી પાસે ગ્રીન વસ્તુ જેટલી હોય એટલું સારું, ને એલોવેરા પણ જોવે, મારી પાસે એલોવેરા છે પણ અત્યારે નહીં, આપણે છે ને આ બધું બની જાય ને પછી એલોવેરા માથે નાખવાનું છે, તો ઓકે તો આપણે મીઠો લીમડો પણ લઈ લીધો છે ને આપણે લઈ લીધી છે, ને ગાઈઝ આપણે લઈ લીધી છે ડુંગળી, તો આનો પણ યુઝ થાય ને, આને છે ને છિલકા હોતી લેવાની છે, કસરા હોતી, એનું જે ઉપરી છાલ હોય ને એની હોતી, કેમ કે એ હોય ને તો વધારે સારું ઓકે। તો ડન, હવે આમાં 2 ગ્લાસ પાણી નાખી દેવાનું, ને લો ફ્લેમ ઉપર રાખવાનું, હાઈ ફ્લેમ ઉપર રાખવાનું, લો ફ્લેમ ઉપર નહીં રાખવાનું ઓકે। હવે આની અંદર હું પાણી રેડી દઉં, હવે આપણે આને મિક્સ કરી નાખશું। તો જો ગાઈઝ આ એકદમ રેડી થઈ ગયું છે, હવે મારા વાળમાં લગાડી દઉં હું, જો આનું કંઈક આવી રીતનું હોય છે, જોઈ શકો છો તમે, તો આનાથી હેરફોલ બહુ ઓછો થઈ જાય છે ઓકે। તો ગાઈઝ અત્યારે મેં છે ને હેર વોશ કરી નાખ્યું ને ધાર ઉપર આવીશું, કેમ કે વાળ છે ને ફટાફટ સુકાઈ જાય, ને હમણાં તો હવા એટલી ચાલે છે ને એની વાત પૂછોમાં, તમે જોઈ શકો છો, સમજાણું, તો સારું છે, નકર તો ભાઈ તડકો હા તડકો। તો છે ને હવે હું તમને ધારનું વ્યૂ બતાવું, ગાઈસ આ તો તમને જોવું જ પડશે, 1 મિનિટ, આ ભણ છે, હું ભણથી ઘણી આગી છું પણ આની અંદર કાંઈક તો છે ગાઈસ, ખબર નથી શું છે, પણ હું કંઈ બાજુ જવાની નથી, બાપરે બાપ, આપણે કંઈ વહીવટ જ નથી કરવો ને, કાંઈક છે તો ખરું પણ શું છે એ નથી ખબર પડતી, પછી ડેટકો તો ભણમાં હોય નહીં તો બાપરે બાપ, આપણે ભણતી આગા બાબાઈ
કેમ કે ગાઈઝ અત્યારે છે ને એરું ને એવું બહુ વધારે રખડતું હોય, તો ભાઈ આપણે એવું કંઈ રિક્સ જ ન લેવું ને, આપણે આવી આગળ કોણ છે ઠેઠ અહીંયા જે હોય તે અહીંયાની જ વાડી શેરખેડા કરે, સમજાણ? જો ધાર હવે ગાઈઝ લીલી થવા માંડી છે ને મેગી બનાવવાનો પ્લાન પણ છે, તો આ એરિયામાં મેગી બનાવવાની છે, પણ આમાં હવા લાગશે કે નહીં? અહીંયા બનાવીશું તો અહીંયા અઘોસર છે, ખુલ્લામાં બનાવીશ તો જ થાય. તો આ એરિયો હું એકવાર જોઈ લઉં કઈ, કેમ કે અહીંયા હોય તો હવા તો લાગે, હું બેઠી તોય હવા તો લાગે છે. તો વિચારું છું જો કાલ હાનનું કાલે અત્યારે જ કદાચ બનાવવાનું થાય તો હું કેવી રીતે કરી એમ, કેમ કે છે ને આ બધી ભામે થઈને પ્લાન કર્યો છે કે આપણે મેગી બનાવી છે એ રીતે ધાર ઉપર. તો એકવાર અત્યારે બનાવી નાખીએ ને પછી પાછું બીજું કંઈક બનાવશું કે મેગી જેવું કે પણ કંઈક બીજું કંઈક બનાવશું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે તો હાલશે, નકર મારે કોન્ટેન્ટની કમી છે, સમજાણું? તો કાલ મેગી બનાવશું ધાર ઉપર, રીતે અહીંયા આવી જજો બધાય. ઓકે, કદાચ આ વિડીયો આવી ગયો હશે, હા આવી ગયો હશે, આ કાલ સવારે જ મૂકવાની છું, તો આવી ગયો હશે. અત્યારે તમે બતાવશો કદાચ કેટલા વાગે, આઈ ડોન્ટ નો. ઓકે, લાઈક શેર એન્ડ ફોલો કરતા જજો. બીજું બાય બાય, ટાટા, મળીએ આપણે પાછા ફટાફટ નવા બીજા વ્લોગમાં. ઓકે બાય, સબસ્ક્રાઈબ કરતા જાઓ. હમણાં મારે વ્યૂ હાવ ઘટી ગયા છે, શું કરું યાર, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો એન્ડ બાય બાય, ટાટા, મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે. ઓકે બાય.